નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા દૂધના ભાવમાં કરાયો વધારો. જિલ્લાના પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવા બનાસ ડેરીએ 1 મે થી પ્રતિ કિલો ફેટ ₹550 ચૂકવવાનો કર્યો નિર્ણય. બનાસકાંઠામાં અખાત્રીજના વણજોયા શુભ મુહૂર્તમાં થયા શુભ કાર્યો. પાલનપુર ખાતે યોજાયેલા ધાણદાર વણકર સમાજના સમૂહ લગ્નમાં 15 નવયુગલોએ પાડ્યા પ્રભુતાનું પગલાં. બનાસકાંઠામાં વૈશાખ તપવા મળતા જનજીવન ઉપર વર્તાઈ રહી છે માઠી અસર. હવામાન ખાતાએ તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરતા લોકો ગરમીથી બની રહ્યા છે ભયભીત. જગાણાની ઇજનેરી કોલેજ ખાતે 16મી મેના યોજાશે મતગણતરી. ઉમેદવારોનો ભાગ ઈવીએમ મશીનો ખોલશે. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જેવા વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં સહકારી દૂધના ધંધાને પોષણક્ષમ બનાવવા સાથે પશુપાલકો અને ખેડૂતોને આર્થિક નાડ ધબકતી રાખવાનું કપરું કાર્ય બનાસ ડેરી હંમેશા કરતી આવી છે. મોંઘવારીએ માઝા મૂકી, જેને પરિણામે પશુઓના ઘાસચારાના ભાવમાં વધારો થયેલ તેમજ ઉનાળાની કાળઝાળ ગરમી, પાણીની અછતને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય, પરિણામે દૂધની પડતર કિંમતમાં પણ વધારો થાય તે સ્વાભાવિક. ઉપરોક્ત બાબતને કેન્દ્ર સ્થાને રાખી બનાસ ડેરીનું સંચાલક મંડળ સતત ચિંતિત. જિલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે, દૂધ ઉત્પાદનને જાળવી રાખવા અને આર્થિક રાહત મળે તે હેતુથી દર કિલો ફેટના ભાવે તારીખ 11/9/2013 થી ₹480, તારીખ 1/11/2013 થી ₹490, તારીખ 1/2/2014 થી ₹500, તારીખ 16/2/2014 થી ₹510, તારીખ 1/3/2014 થી ₹520, તારીખ 1/4/2014 થી ₹530 ચૂકવવામાં આવતા હતા, જેમાં પુનઃ ₹20 નો વધારો કરી તારીખ 1/5/2014 થી દૂધના કિલો ફેટે ₹550 ચૂકવવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં લીધેલ. આમ મહિનાના દૂધના કિલો ફેટ ભાવમાં ₹70 નો વધારો કરેલ. ખેડૂતો અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને લીધેલ નિર્ણય દૂધ ઉત્પાદન અને સંપાદન જાળવવા સાથે તેમાં વધારો કરવા માટે પ્રેરક બનશે, જેના ફળ સ્વરૂપે બનાસ ડેરી અને દૂધ ઉત્પાદકો વચ્ચેના વિશ્વાસનો સેતુ વધુ દ્રઢ બનશે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ગત ટર્મની 2 ચૂંટણી કરતા આ ચૂંટણીના મતદાનમાં નોંધપાત્ર વધારો થયો છે. આકરી ગરમી વચ્ચે પણ જિલ્લાના મતદારોએ અદમ્ય ઉત્સાહ દાખવતા 56.66% મતદાન નોંધાવ્યું છે, જેને લઈને રાજકીય પક્ષોની સાથે જિલ્લા પ્રશાસન પણ ગેલમાં આવી ગયું છે. તો બીજી બાજુ મતદાન ટકાવારીના વધેલા ગ્રાફને લઈને ભાજપ તેમજ કોંગ્રેસે જીતના દાવા વ્યક્ત કર્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠક ઉપર કોણ બાજી મારી જાય છે એ તો 16મી મેએ ઈવીએમ ખુલ્યા બાદ જાહેર થશે. જે વચ્ચે હાઈ ઈવીએમ બંધ હોય, રાજકીય પક્ષ તેમજ ઉમેદવારોને પરિણામની ચિંતા સતાવી રહી છે. તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસ તો બનાસકાંઠા બેઠકનો અભ્યાસ શરૂ કર્યા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકીય આગેવાનોએ 1 દિવસ આરામ કરી થાક ઉતાર્યો હતો. જે બાદ મતદાન કોની તરફેણમાં થયું છે તે જાણવા બુથ પ્રમાણે મતદાનના આંકડા કાઢવામાં આવી રહ્યા છે અને રજેરજનો રાજકીય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આમ બનાસકાંઠા બેઠક ઉપર વધેલું મતદાન કોની તરફેણમાં થયું છે તે જાણવા ભાજપ કોંગ્રેસે અભ્યાસ શરૂ કર્યા છે, પરંતુ પરિણામ તો ઈવીએમ મશીનો જ નક્કી કરનાર છે. બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે. લોકસભાની ચૂંટણી પૂરી થતા જિલ્લામાં માંગલિક પ્રસંગો સાથે શુભ કાર્યનો દોર યથાવત રહેવો પામ્યો છે. આજે અખાત્રીજના દિવસે વણજોયા મુહૂર્ત જેવો હોય છે, જેના પગલે ઠેર ઠેર માંગલિક પ્રસંગો સાથે શુભ કાર્યનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અખાત્રીજનો દિવસ સામાજિક પર્વનો દિવસ છે. આજ દિવસે લોકો બીજું કોઈ મુહૂર્તના કારણે વિવાદોત્સવ વગેરે માંગલિક કાર્ય થતા હોય છે.
આ ઉપરાંત આજના દિવસે વાહન ખરીદી, મકાન ખરીદી, સોનાની ખરીદી વગેરે જેવા કાર્યો કોઈ પણ મુહૂર્ત જોયા વગર કરતા હોય છે. જિલ્લાભરમાં આજે અનેક શુભ કાર્યો સાથે માંગલિક કાર્યોનો ધમધમાટ રહેતા મંડપ, રસોઈયા, ડેકોરેશન, વિડીયો શૂટિંગ વગેરે પણ બુકિંગ માટે પડાપડી જોવા મળી રહી છે. જ્યારે લોકોને પણ એક સાથે અનેક પ્રસંગો હોવાથી એકબીજા પ્રસંગ સાચવવા દોડધામ કરી રહ્યા છે. વળી અખાત્રીજનો દિવસ કૃષિ સાથે પણ સંકળાયેલો છે, જેથી આજના દિવસે ખેડૂતો ઓજારોની પૂજા કરે છે. ખેડૂત અન્ન તથા ખેતીકામના ઓજારોની પૂજા કરે છે અને પોતાના ખેતરોમાં સારો પાક ઉતરે તે માટે પૂજા અર્ચના કરે છે, જેને હળોતર કર્યા કહેવાય છે. હળ સાથે બળદોની પણ પૂજા કરવામાં આવી હતી. આજે અખાત્રીજના શુભ મુહૂર્તે જિલ્લામાં લગ્ન પ્રસંગોની વણઝાર જામી હતી, જેમાં વિવિધ સ્થળો ઉપર સમૂહ લગ્ન અને ઘેર ઘેર લગ્નના માંડવા રોપાયા હતા, જ્યાં નવવધુઓએ અગ્નિની સાક્ષી પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જેમાં પાલનપુર ખાતે ધનિયાના ચોકડી નજીક ધાણધાર વણકર સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. સમાજને મદદરૂપ થવાની ભાવના સાથે ધાણધાર વણકર સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષથી સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારના યુગલો પ્રભુતામાં પગલા માંડે છે. આજે અખાત્રીજના પર્વે યોજાયેલા વણકર સમાજના સમૂહ લગ્નમાં સમાજના 15 નવયુગલોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, જેમાં તમામ નવવધુઓને દાતાઓ તેમજ સમાજ આગેવાનો ગૃહસ્થીની ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, વડગામ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા સહિત સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન સૂર્યદેવના પ્રકોપના કારણે કાળઝાળ ગરમી વરસી રહી છે. તંદજારતી આ ગરમી અને શરીર બાળી નાખતી લૂથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બપોર ચડતા જ સૂર્યનારાયણ આકાશમાંથી રીતસરના અગનગોળા વરસાવતા બજારો અને જાહેર વિસ્તારો સુમસામ બની રહ્યા છે. હાલ ઉનાળો મધ્યાંતરે પહોંચતા જ દિવસ દરમિયાન આકાશમાંથી અંગારા વરસવા માંડતા લોકોની સાથે વાહનોની અવરજવર પણ નહીવત બની રહી છે. તો બીજી બાજુ ગરમીથી બચવા લોકો દિવસ દરમિયાન વીજ ઉપકરણોના સહારે મકાનોમાં પુરાઈ રહે છે. તો સાથે સાથે ગરમીમાં શરીરનું સંતુલન જાળવવા માટે લોકો ફ્રૂટ અને ઠંડા પીણાનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જોકે જનજીવન ઉપર માઠી અસર વર્તાવતી ઉનાળાની આકરી ગરમીની સીધી અસર પશુ પંખીઓ અને જીવજંતુઓ ઉપર પણ વર્તાઈ રહી છે. ત્યારે બપોરે ગરમીથી બચવા પશુઓ છાયડે આરામ કરતા જોવા મળે છે. જોકે હાલ ગુજરાતમાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રીએ આંબી રહ્યો છે, જેમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ કરી રહ્યું છે, જેને લઈને આવનારી ગરમીના વિચાર માત્રથી લોકો ધ્રુજી રહ્યા છે. સંસ્કૃતિ પ્રધાન ભારત રાષ્ટ્રમાં દરેક વાર તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. જો કે ધાર્મિકતા સાથે વણાયેલા તહેવારો લોકોને નવી પ્રેરણા તેમજ સ્ફૂર્તિનો સંચાર કરે છે, સાથે સાથે માનવતાના મૂલ્યોની વૃદ્ધિ કરે છે. જેમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ તો ભૂદેવ સહિત ધર્મપ્રેમી જનતામાં અનેરું મહત્વ રહેલું છે. દર વર્ષે અક્ષય તૃતીયાના દિને ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં પાલનપુર ખાતે પરશુરામ પરિવાર દ્વારા ભગવાન પરશુરામના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો સાંજે લક્ષ્મણ ટેકરી હોલ ખાતે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જાણીતા હાસ્ય કલાકાર ભદ્રેશ દવે રમેશ મહેતાના વોઇસમાં હાસ્યનું વાવાઝોડું વહાવ્યું હતું. જ્યારે પહાડોના જોગી અને જાણીતા ભજની જીતુ લિંબાચિયા અને ટીવી કલાકાર આશાબેન ગૌસ્વામીએ મોડી રાત સુધી ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી. સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજળ કાળજાની કો નિર્મલતીને શુક્લ ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે શું ના પાડ્યા છે? ઓળી આવતી રે એટલે ધામને ઠેકાણા હોત તો કેવું પૂછી લઉં. અને હાસ્ય કલાકાર પી ખસાણી. અરે કોજી કાંકુ, આ ક્યાં મરી કોચવા છોડી? અરે કંકુ, આ માંડ
રેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં નખો કરવા આવ્યો છે. બોલો મારી હારે એકવાર જીવતાર્યો 1.5 મહિના સુધી. પણ હમણાં ગુજરાતી ફિલ્મ આવી ગયું મા બાપને ભૂલશે. અત્યારના જમાનાના કેવા કેવા ગીતો છે એની પર ડાયલોગ છે, હું સાંભળાવું આપણે મિત્રો કે ગોવિંદ પટેલ રજૂ કરે છે નવનું નજરાનું રંગીન ચિત્રપટ મા બાપને ભૂલશો નહીં. રમેશ મહેતા અને કલ્પના દિવાન. જો કલ્પના દિવાન શું કહે છે રમેશ મહેતા? થોડી ઊંડી ખેંચો. અરે એ હવે ક્યાં બોલતા તું? અરે ક્યાં બોલતા તું? અરે પણ તે ક્યાં મેં બોલું? આતે ક્યાં ખંડાલા? અરે ભાઈ તે શું કરીશું? તે જઈને ખંડાલા ले घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या. ઓહો અરે ભાઈ એટલા બધા એક હમતા કરેંગે તો હાડપિંજર થઈ જાવે ને. પણ ગુજરાને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મજૂર ન હતો અને છોટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક વિડીયો ગીત જેને કંઠ આપે છે ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતની શરૂઆત કરી છે જીતુ લીપાછિયા. પ્રફુલ્લભાઈનો અવાજ આપી રજૂ કરું છું. આપણે ઘરે કોઈ કલાકારને હવે બોલાવો સાહેબ સાંભળજો થઈ મળે પણ જોરદાર. પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ગુરુજી કી પાઠશાળા દ્વારા માલણ ગામે સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલનપુરમાં દાદા લાગુરામ સેવા સમિતિ સંચાલિત ગુરુજી કી પાઠશાળા દ્વારા છેલ્લા 2 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રયોગો અને કૌશલ્યો દ્વારા જિલ્લાભરમાં 21 શાખાઓ દ્વારા શિક્ષણની જ્યોત જલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પાલનપુર તાલુકાના માલણ ગામે પ્રાથમિક શાળામાં 60 જેટલા બાળકોનો 9 દિવસીય સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં બાળકોએ ડ્રામા ડાન્સ અને ચેસના વિષયો પર પાયાનું શિક્ષણ મેળવ્યું હતું. જોકે ઉનાળાની અગાઉ વેકેશન દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં સમર કેમ્પ યોજવાનું આયોજન કરેલ છે, જેમાં બાળકોને કળા અને કૌશલ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂરું થતા તંત્રએ રાહતનો દમ લીધો છે. હવે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં રાત્રે ચૂંટણી પંચના જવાબદાર અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સાવચેતીપૂર્ણ રીતે મૂકી દેવાની સાથે સ્ટ્રોંગ રૂમની ફરતે અર્ધલશ્કરી દળોને ગોઠવી દેવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમનો હવાલો જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી અર્ધલશ્કરી દળોના હાથમાં રહેશે તેમ જાણવા મળે છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તેમની મદદમાં રહેશે. બનાસકાંઠા લોકસભા ચૂંટણી બાદ તમામ ઈવીએમ મશીનોને જગાણા ઇજનેરી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. જગાણા ખાતે અર્ધલશ્કરી દળોની ટુકડીઓ સ્ટ્રોંગ રૂમનો હવાલો સંભાળી લીધો છે. 16મી મેના રોજ ઈવીએમ મશીનોના સીલ ખોલીને મતગણતરી હાથ ધરાશે. ત્યાં સુધી અર્ધલશ્કરી દળોના લોખંડી જાપ્તા હેઠળ તમામ મશીનોને જગાણા ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ છે, જે મતગણતરીના દિવસે અધિકારીઓની હાજરીમાં કાઢવામાં આવશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા દૂધના ભાવમાં કરાયો વધારો. જિલ્લાના પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવા બનાસ ડેરીએ 1 મે થી પ્રતિ કિલો ફેટ ₹550 ચૂકવવાનો કર્યો નિર્ણય. બનાસકાંઠામાં અખાત્રીજના વણજોયા શુભ મુહૂર્તમાં થયા શુભ કાર્યો. પાલનપુર ખાતે યોજાયેલા ધાણદાર વણકર સમાજના સમૂહ લગ્નમાં 15 નવેમ્બરે પાડ્યા પ્રભુતાનું પગલાં. બનાસકાંઠામાં વૈશાખ તપવા મળતા જનજીવન ઉપર વર્તાઈ રહી છે માઠી અસર. હવામાન ખાતાએ તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરતા લોકો ગરમીથી બની રહ્યા છે ભયભીત. જગાણાની ઇજનેરી કોલેજ ખાતે 16મી મેના યોજાશે મતગણતરી. ઉમેદવારોનો ભાગ ઈવીએમ મશીનો ખોલશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.